युवराज भाई हमारे साथ। युवराज सिंह स्टूडियो थी जनक बोलूँ छूँ, जरा अवाज આવી રહ્યો તો કમ્પ્લીટ। તારીખ તમારી સામે આવી ગઈ છે, તારીખ કહી દઉં તમને। જી ચોક્કસપણે જનકભાઈ, તારીખ આવી ગઈ છે, તો ઓપ્શન શું છે હવે આમાં? પોલ ટેસ્ટ અને ફિઝિકલ પરીક્ષા બધું જ જાહેર થઈ ગયું છે। લેખિત પરીક્ષા 7મી જાન્યુઆરીએ લેખિત પરીક્ષા છે અને 28-29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ છે। તો પછી કોઈ ઓપ્શન બચતો નથી તમારી સામે આવે તો? જનકભાઈ, આ જીટીવીના પ્રતિષ્ઠિત માધ્યમથી હું કહેવા માગું છું, સરકાર સુધી આ મેસેજ પહોંચાડવા માગું છું કે અત્યારે જે ઉમેદવારો પોતાની માગણી અને પોતાની લાગણી, જે અત્યારે કહી શકાય બરોડા ખાતે જે વિદ્યુતની ઓફિસ છે, જે વડી કચેરી કે કહી શકાય, ત્યાં પોતાની માગણી એટલી જ રાખી રહ્યા છે કે જે ભરતીના જે આરઆર હતા, એટલે કે જે રિક્રુટમેન્ટ રૂલ્સ હતા, એ રિક્રુટમેન્ટ રૂલ્સ પ્રમાણે આ ભરતી લેવામાં આવી છે અને જેનો પોલ ટેસ્ટ માર્ચ 2023માં લેવામાં આવેલો અને જેની લેખિત પરીક્ષા એ 9મા મહિનામાં લેવામાં આવેલી। ત્યારબાદ પોલીસ વેરિફિકેશન, ડોક્યુમેન્ટ વેરિફિકેશન, મેડિકલ વેરિફિકેશન, તમામ જે પ્રક્રિયાઓ હતી એ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ અને અમને ત્યારના જે વર્તમાન એચઆર હતા એ એચઆરે અમને કમિટમેન્ટ કર્યું હતું કે 5 દિવસની અંદર તમને લોકોને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે। 11 તારીખે અમે લેખિત રજૂઆત કરી ત્યારે એચઆરે અમને નિમણૂક પત્રની વાત કરી હતી કે 5 દિવસની અંદર તમારી પ્રોસેસ ચાલુ છે, પાઇપલાઇનમાં છે અને તમને નિમણૂક પત્ર મળી જશે। હવે આ વિદ્યાર્થીઓ સાથે દગો થયો છે, વિદ્યાર્થીઓ સાથે દ્રોહ થયો છે અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરી છે અને જ્યારે અમે આજે એમડીને મળવાની વાત કરી કે ભાઈ મમતા બેન છે અથવા તો સી વરે સાહેબ છે, એની સાથે અમને મુલાકાત કરવામાં આવે ત્યારે અમને જેટી રાય સાહેબ હતા, એ જેટી રાય સાહેબ સાથે મુલાકાત કરવામાં આવી। આ પણ અમે માનીએ છીએ કે અમારી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું છે। એને ફક્ત ને ફક્ત અમારી સાથે એમ કીધું કે તમે આવેદનપત્ર આપી દો, અમે તમારી વાત જે છે એ જોઈ લેશું। એનો શું મતલબ? અત્યારે 1200 ઉપર વિદ્યાર્થીઓ અહીંયા ઊભા છે, અહીંયા બેઠા છે, જે તમારી વાતની રાહ જોઈ રહ્યા છે અને એ મન ભાવે એવા મનગઢત નિયમો જે છે અમારી પર થોપી બેસાડવા માંગે છે, એ અમને સંપૂર્ણ રીતે અયોગ્ય લાગી રહ્યું છે। 28 તારીખની તમે જે વાત કરી જનકભાઈ, તમારા માધ્યમથી મને જે વાત મળી કે પોલ ટેસ્ટની તમે જે વાત કરી રહ્યા છો, અમે માનીએ છીએ કે ચલો કદાચ ગેરરીતિ થઈ હશે, પણ જે જગ્યાએ ગેરરીતિ થઈ હોય એ જગ્યાના પોલ ટેસ્ટ ફરીથી લેવામાં આવે। હું વિદ્યાર્થીઓને સહમતિ આપું છું, દરેક વિદ્યાર્થીના પ્રતિનિધિ તરીકે સહમતિ આપું છું। આ 1224 ઉમેદવારો ફરીથી પોલ ટેસ્ટ આપશે, પણ લેખિત પરીક્ષા તો બિલકુલ નહીં આપે, કારણ કે લેખિત પરીક્ષામાં તો કોઈ ગેરરીતિ થઈ જ નથી। જો પોલ ટેસ્ટમાં ગેરરીતિ, તમને હાથમાં દુખતું ને તો હાથ કપાય, એની વાર પગ ન કાપી નાખાય। એટલે જે અધિકારીને કહેવાય કે ભાઈ પેટમાં દુખતું હોય ને તો પેટની દવા લેવાય, માથાની દવા લેવા ન જવાય। તમને જે જગ્યાએ વાંધો હોય, તમને જે જગ્યાએ વચકો હોય ત્યાં એક્શન લ્યો। કેમ કે આ અધિકારી જેને અમે મળ્યા છીએ, જેટી રાય, એ જેટી રાય સાહેબે કીધું અમને કે ભાઈ અમારા અધિકારીની ભૂલ હતી, અમારા અધિકારીને નીતિ નિયમો જાણતા નહોતા, કે અમારા અધિકારીઓ પીઢ હતા। ભૂતકાળમાં જે પ્રકારે નીતિ નિયમો હતા એ પ્રકારે ભરતીઓ થતી હતી। તો ભૂતકાળમાં નીતિ નિયમો શું હતા જનકભાઈ? અત્યાર સુધીમાં 17,000 હેલ્પરોની ભરતી કરવામાં આવી છે। એ 17,000 હેલ્પરોની ભરતીમાં જે આ નીતિ નિયમ ભૂતકાળની ભરતીઓમાં પણ આ જ હતા કે ઉમેદવારે ગટર પોલની 6 મીટરની ઊંચાઈ જે ક્લેમ્પ લગાડવામાં આવેલો છે તેને ફરજિયાત રીતે સ્પર્શ કરવો। એમાં જરા પણ ક્યાંય એવું લખવામાં નથી આવ્યું કે તમારે પગને સ્પર્શ કરવાનો છે। અહીંયા હાથને સ્પર્શ કરવાની વાત હતી, તો ઉમેદવારોએ આખો પોલ ચડી 6 મીટરનો અને પોલને ટચ કરી, પોલનો જે ટોચનો ભાગ હોય એને ટચ કરી અને એને નીચે આવ્યા છે। તો ઉમેદવારોએ પોતાની રીતે સાચા છે, તો અધિકારીઓની ભૂલ એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? જનકભાઈ, તમે મને સમજાવો। નહીં, હું તો માનું છું કે વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ। વિદ્યાર્થીઓને વાત એટલા માટે તો વાત કર્યા છે, એચઆરની બદલી થઈ ગઈ છે, પણ યુવરાજસિંહ આપણી પાસે આવીશું। આપ જે લડત લડી રહ્યા છો 1224 માટે, હવે જોઈએ છે તારીખ જાહેર થઈ છે, આપણી પાસે ફરીથી આવીશું। આપનો ખૂબ ખૂબ આભાર।